ગુડ મોર્નિંગ. તો ગાઈસ ઉપર લોકેટ જો છે બે ચોપાટા કર્યા. ગુડ મોર્નિંગ. હજી રાતનો ભજન ચાલુ છે ગામમાં. હજી અવાજ આવે છે. એ તો આપણે બે જા અહીંયા ચલો આપણે થોડી કસરત કરી દઈએ. વેવ ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. થોડી એક જ ખાજે હો, નક જાડી ખોટ થઈ જાય દાદા જેવી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ નાસ્તો છે ને મહેમાન આવ્યા છે તે નાસ્તો વાસ્તો કોક બનાવો. હા હું શું કરું છું? નાસ્તો પણ તો લેવા મોકલવાના છે તો શું મોકલવાનું છે? શું બનાવવાનું છે નાસ્તા? હા એમાં તમે એમ જ કીધું કે હું ખીચડી બનાવું, ભાભી શાક રોટલી બનાવે. તો ગાઈસ તમે વહેલા વહેલા તો નાસ્તો થશે મહેમાનો માટે, કારણ કે મહેમાન આવ્યા છે. અહીંયા તમે બધા તો ગાઈસ તમે વહેલા વહેલા તો અહીંયા તાપું ઠંડી ચડી છે બરાબરનું. કિંજલને હેડ્યો ગાડી લેવા. એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન. ગાડી અને કે લેવાનું પેલા પાલટી આલજો. હો પેડા નહીં, પેડા તું લેતા જે પેડા તો ચાલશે નાલતી. ને કોણ છે? મિતાન છે કે લઈ પેડા ચાલશે તું નાલતી. ત્યાં ખાઈ જજે અમારા હાટો. અમારા જીપ પેલા પડ્યા. તો ગાઈસ કિંજલ નવી ગાડી લેવા જઈ સાચો. એ તું ચોકીદારી કરું છું. તો ગાઈસ સવાર પડી ગયું છે. હવામાં પહેલા વહેલા તો મસ્ત વાતાવરણ, પેલો સૂર્ય ઉગી ગયો છે. કુણી કુણી કિરણ આવું છું. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સંજો તો આવીને કસરત કરો ધાબા ઉપર આવીને. આ સોફો લાવ્યા છે સ્પેશિયલ બહારથી. હા સ્પેશિયલ કસરત માટે સોફો મંગાવ્યો અલગથી. અરે મેટલા ગુડ મોર્નિંગ. જય માતાજી. વિમાન જઈશું. એક આગળ જાય પાછળ. કોણ જાય છે લોકો આપણો? કોણ જાય છે? એટલે કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં. પગે લાગીને જાય છે. નવી ગાડી લાવવાની છે. એટલે પેડા હું તું એ હોટલમાં લીધો. હા મુહૂર્ત આલી મમ્મીએ ગાડીનું. હું ચોલના કરાઈ ના એલા તારા તું કરે કે એડવાન્સમાં આલ્યા. નાસ્તો બાસ્તો બનાવ્યો નહીં? હજી બનાવ્યો નહીં? પપ્પાને જઈશે લોકાઈ. રેવો તો આજનો દાડો જઈએ. એક બે દાણા ધોમાં નાખવા પડે. હા આજ નહીં તો ચાલશે એમાં ચાલુ. હા હા આય. નાસ્તો કર્યો મહેમાનોએ? હા પપ્પા ચા જાય લોકો સબસ્ક્રાઈબર આવ્યા તો હાથથડા. તો ગાઈસ પપ્પા જઈશું હાથથડા લોકો સાતથડા. અને મહેમાન અમે જવાનું કરીશું. આવો પછી દાડો તમે રતા ને હું આવો. અમે તો આવીએ છેલ્લા મહિને ને અઠવાડિયે બે ધક્કા હોય અમારે તો. તમે આવો ભાઈ તમે આવો. અમે તો આવીએ મેળ આવતો નહીં કે તમારો મેળ છે ને આ નવરા હમણાં તમે આવો મગન બાબુ આવ્યો લગભગ આવ્યો ના કીધું મને કે ટીપુરાઈ બેઠો હે તો ઓ હારા તો કોનાઈ કે સરપ્રાઈઝ આલુ છે આ ટીપુરાઈ બેઠો નાના સિલ્પર આ સિલ્પર હે ના ના ચોગણ લે જ નહીં જતી ચોથી જઈએ. લક્ષ્મી ભાભી આવ્યો હો. ખાવા થઈ ગયું ખાવાનું? એડ હતા થઈ ગયું. નાખી દા પોણી. ચલો નાસ્તો કરી લઈએ. મહેમાન આવ્યા હતા તે મહેમાન તો જતો રહ્યો પણ એમના માટે નાસ્તો બનાવ્યો હતો. ત્યાં આપણે ખાઈ લઈએ, થોડો નાસ્તો કરી લઈએ.
તો ડાયા શું તો ડાયા બાબા નહીં ડાયા કોઈ પોડા કમા પોડા પોડા શરીરમાં પલાય પલાય બદામ ખાય બાબા તમારી મૂકીને ગયા બધાનો કોણ જો દાદા તમને મૂકીને જ્યાં આજે ના રોવા જેન પેલા કીધું કે આપા શું કરે છે કે ફટલે રોવા માંડી અરે પાલક અને મેથી બંને નથી ખોદાળો હું મેગી ખા રીલા એ મેગી હું ખા કરું છું આખો દાડો એ અલ્યા તો તપેલું લઈને બેસી છે ના છોકરી તો ગાઈસ ઘેર તો કોઈ દેખાતું નહીં બધો શિખર જો પણ વાં જવાનું છે આપથી કાલથી સ્કૂલમાં રજા હા તો યાર બે વાહન તો છું બાકી હેપી બર્થડે આજ તો આપણે હોટલમાં જશું અમારે એને બાકી હોટલમાં લઈ જશે અમારે તો સારું જવાન છે થયો બહાર શું કરશું તો એ વાહન તો હોઈશું તાર મમ્મી શિલ્પા પપ્પા હા પપ્પા લોકો ગયા નહીં કાજલ ખેતરમાં જઈ હા ના તો યાર જઈએ તો સાફ સફાઈ એવું બધું થાય છે શું થયું ખાવાનું બની નહીં મમ્મીને હજી આવે નહીં કોઈ ના અમે જઈએ ગોધીનગર નહીં બોડી આપું છે ગોધીનગર આપું છે હેડ હા હવે ખાઈને તરત નીકળીએ સારું સારું હો એવા નાળા પૂછો છો એટલો બધો ના જવાય દૂર દાળ ભાત બનશે દાળ ભાત કેમ હમણાં નાસ્તો કરો મમ્મી કદાચ ભાત બનાવજો એટલે ખાવા બેસજો બધો દાળ ભાત જાતે લે હું જાતે લે ઉસ્તારો હેડો ખાઈ લ્યો દાળ ભાત તાણો તો શાક કદલ મૂકવા કેટલા વાગે જવાનું 3 વાગે ને હજીએ 22 તારીખે નહીં જવાનું મારે યમી કો તાણ તો વાગ્યા કલાક તમે ખાતા હતા આજે તો દિવસની સારામાં જવા છે એટલે કાલથી જશે વાતો નહીં જવું છે ઘેર જવું છે કે નહીં જવું રાતે પોકે તો વાતો નહીં વાહ રીવ શું કરવા જઈ હેલ્પ કરવા તો એ જ અમારો ફ્રેન્ડ આવે છે જૂનો પેથા પરથી તો અહીંયા બેઠ્યા છે ચા પા કરું છું આ બધા આપીને બેઠા ચલો હો તો આવું ધર્મેશભાઈ રોટલા ખવાય એવું ના આવે આવીશું પછી બચારો આવો બહુ નેક્સ્ટ ટાઈમ રોટલાનો પ્રોગ્રામ હારું ખવાય રોટલા ખાય આવજો બોલો આવજો ચલો હો હા ના આવજો હો આવજો હા હા અમે કાજલ કે જવું છે કરવા દેવું છે આજનો દાડો હા સંજ્ઞા કેદાર હે કાજલ હા એટલે કાદા મેં પાસે પ્રોગ્રામ હોય પણ દિવસનો સ્કૂલમાં ને સિધાય હકે પકવતા તેવું રજા છો એટલે તૈયાર મોકલવાની હવે પપ્પા તો બપોરની હોજની ચા પીવા મળે હેડ સંજય નહીં નાખતા મારે નાવાની જરૂર નહીં ના એવું? આમાં એકવાર નાવું એટલે કમ્પ્લીટ ને લાજ કપડાં પહેરીને હેડવાનું તો ના કપડા બદલવા તો હું નહીં નાખું તાણ મારે નાવું ચલે તાર આપવું છે ના મારે આવું નહીં નાવા દેવું તાણ ફક્ત તઈ નાવા કાદા કે કાદા બેડા ગાડ મેં કાલ તું જે જવું જો
હું તમારું બતાવું છું હારે હેડ તૈયાર થઈ જાય નવો કપડો પહેર ફટાફટ મમ્મી ના કપડે મમ્મી તમારો કપડો પહેરાય નવો કપડો પહેરવો છે કોઈ લઈ નહીં જવાનું પહેરી શું કરી તો ગાઈસ સંજય તો ગાડી સાફ કરે છે જવાની તૈયારીઓ થઈ જશે ગોધીનગર ભોણાને મૂકવા જવાનું છે કાલથી સ્કૂલો આજથી હતી પણ આજ રજા પાડીએ તારો કોણ આવે છે બે મહિને બે પીળા પીળા પહેરેલો જ છે અમે કેમ રહું છું હેડો એ બોડી ઓય એ જોય કોઈને ના નહીં પાડી ના પાડી લી ચાલ ના પાડી એ ચાલ ના પાડી મોકલ કે તે ગુણ હોકુન ખાસે દિવ્યાંશ અને પેલી છે ને આપણો એવું કશું ના હોય લે મોકલાય કાજલ ના પાડો છે કુકનો મોકલે તો ખાસે દિવ્યાંશ તો પેલી છે ને આપણો કોનો હા કોના મોકલ ફરી આલે તો લઈ જશે મૂકી દેજો ભાઈ ચાલે કાજલને તો કાંઈ જઈએ તો બધું પેકિંગ થઈ ગયું છે અમારે જવું છે કાજલને મૂકવા હા હેડ થઈ ગયો તૈયાર હેડ તૈયાર થયો હેડ અહીંયા ઠેલો લઈ ગયો મારો હા તો ગાઈઝ અમે જઈએ છીએ કાજલને મૂકવા ગાંધીનગર દિવ્યાંશ તો સ્કૂલ ચાલુ થઈ ગઈ છે આ ઠેલો મૂકી દઈએ આપણે એ રીતે મૂકજો લેપટોપ છે અંદર અલે હેડો હેડો તૈયાર થઈ જા તું તૈયાર થઈ જા હા જો હેડો ચાવી બાવી લીધી તો ઓ ગાડીની ચાવી સંજ્યા બધું ને ગાડી વાળો ના પાડ દે હેડ હા સંજો વાળસ બસ અલે આજકો કેમ મારું છું તો ગાઈસ કાદર જો દીધા ચલો ગાઈસ તો આપણે નીકળીએ 5 વાગવા આવ્યા છે જતા જતા હજી ખબર નહીં કેટલા વાગશે 1.5 કલાક તો થશે જતા આગળ ઓકે આવજો ને પછી રજાઈ પડી એટલે પાછો આવજો ને રજાઈ પડી લાગી તમે આ રીત ચલો ગેસ તો અમે છીએ ગોધીનગર કાજલ મૂકવા દિવ્યાંશની શાળાઓ ચાલુ થઈ ગઈ છે નીકળતા મોડું થઈ ગયું 5 વાગી ગયા છે ચલો અહીંયા આપણે વિજાપુર 2 મિનિટમાં સૂર્યાસ્ત થઈ ગયા હાલ ડૂબતો તો 2-4 ઝાડવા છે તે ડૂબી ગયો તો કઈ ડીઝલ લો બતાવે છે પૂરે જે કાલનો લો બતાવશે તો ગાઈસ આપણે આગળ આવી ગયા છીએ કઈ જગ્યાએ હા ચલો 2000 પૂરાઈ દે હજી 1 કલાક જેવું થઈ જશે સરગાસન જવાનું એટલે કાજલના ઘરે બિલ લઈ અને પછી હા મોબાઈલનું બિલ હશે કે કાઢેલ જઈ એટલે અમે છે ને સવારે એપલની દુકાન તો બંધ થઈ જાય તો આપણે પહેલાં એપલમાં જ ટેસ્ટ કહીએ કારણ કે આ તો લોકમાં વાગ્યું છે એટલે એપલવાળા જ ખોલી શકશે 6 કમ્પ્લીટ વાગ્યા છે ડીઝલ પુરાઈ દઈએ મોજ પડી ગયો ને તારું થઈ ગયું વાતાવરણ આવ્યો દિવાંશ બીજું કોક લઈએ કિન્ડર જોઈએ તો કઈ વિજાપુર માર્કેટમાં આવી જશે એવી કમ્પ્લીટ 7 વાગવા આવ્યા તો ગાઈઝ અમે સાબુર પહોંચવા આવ્યા છે 2 કલાક થઈ ગયા આવતા તો ગાઈઝ દિવ્યાંશને ઉલટી થઈ અચાનક 7 વાગ્યા કોથી વળી નો અચાનક શું ખાધું એને બિસ્કિટ ખાધું થાય છે થાય થોડી વાર ઉભો રહો
થાય સર કરવી આ પીટી આપી દો ને લઈ બાબા લાલ કલરની દાદાની ગાડી લાઈન કલાની હા હા પેલી બાજુ સીધા જ ચાલે છે તો ગાઈઝ આવી જાય આપણો કેટલા વાગે લે ટાઈમે ના જોયો કોઈ પાઇપ ગટર લાઈન ના ખાવતી લાગે અને આ દિવ્યાંશ છે તો એનો ઠેલો ભરાઈ દીધો ભાઈ કાલથી સ્કૂલમાં કોફી વોફી નહીં પીવી એમ બેહીને થોડી વાર નીકળી નહીં અહીંયા મને લાગે રસ્તો બનતો લાગે છે ભાઈ ચેક જે બધા છે ને આ ગટરો ઊંચી કરી જો બધી ખોતરી હાવ એ કાગળ કરતા મારી વાત જોઈ રહી હતી બધા આ તમારે તો પાડો કોઈ લાવ નહીં કરતી હા. જો એને લઈ જાઓ તમારે ઘેર ઓય સંજય જી આશી રાત ઊંઘવાની જતી બોલો હા. આજે કોઈ આવે ને આ પેલો તો તારા રાત્રે નહીં આ તો મારી આ તો રિયલ ડે આખો દાડો લાલા કરે અને આવે ને એ વીક બોલો પેન તો કાઈ હોય ને ગરમ ઢોર કરતી આમ આગવા જાય ને હા અને આશી રાતે જૂતે તે કાઢી પૂછો ચૂપ કરો એ તો કોને નહીં બોલો કોને કોતો તમે બોલાવા છે જા તો ગાઈઝ અહીંયા તો આપણે છે ને જૂનો બ્લોગ જોઉં છું બધો પોરનો અને એ કાદરને કોફી બનાવી છે તો ચલો કોફી પી લઈએ આપણો પીધી સંજય તો ગાઈઝ કરણજીનો ફોન છે 14 પ્રો પણ- મેક્સ અમુક 14 પ્રો લાવ્યો ત્યારે 14 પ્રો મેક્સ લાવ્યા હતા તો કેટલા ટાઈમથી પડી ગયો હતો એટલે કાજલ જોડે અને ખોલીને જોયું ને તે લોક વાગી લોક ગયો વાગી ગયું છે કરણજીના બધા મોબાઈલ બધું છે પણ બિલ અમુક હોકવાનું બાકી રહ્યું કારણ કે પેલું આમાં તો બિલ છે પણ કોઈક બીજાનું છે આ વોચ એમના જોડે હતી કાઢલી હા હા એપલની વોચ હતી ને એની જોડે. ચો હા એ તો બિલ બનાવી એ બધો અલગ અલગ હશે બધો મળ્યું તો પણ આનું સજ જોઈ લેવા શું હતું તો ગાઈઝ બિલ મળે ને તો આપણને પેલું એ થાય લોક ખુલ્લો તો ગાઈઝ કરણજીની વોચ એપલની 16 પછી એનું બિલ તો નહીં પણ કાલે બીજા બિલ હશે અલગથી કોકમાં ફાઇલ બાઇલમાં કાઢલી પેલા આઈરિસ પણ લાવ્યો પેલા આ લાયા પછી પેલો પછા સમજો આવ્યો આ પેલા ટેકનો હવે કરતા આ બે માં એક હવે કાજલ નહીં જમવાનું જમી લઈએ હેડ સંજય હા અમે એમ બહાર જમવું ના કરતો નહીં વિલોક જોતા હતા વિયાંશી જન્મ વખતનો અસ્તુ નાસ્તો કરીને જમવા કાઢીએ કે નાસ્તો કરીને મસ્ત કરીને ચાલ જમવાનું થઈ ગયું જમી લીધું અમે થોડી વાર બેસીએ ને પછી નીકળી ગયા આપણે નહીં વિયુનો જન્મ થયો ને તાણું 10-12 દાડા થયા હતા બ્લોગ ચાલુ કર્યો કદાચ 1-2 મહિના જેવું થયું હતું પણ 3 દિવસે એકવાર મૂકતા 3-4 દાડે એક દાડો અમુક વાર તો અઠવાડિયે એક બ્લોગ મૂકતા તા તાનનું વ્યૂ જન્મીને તાન બધો ગાઈસ કે વ્યૂ આવીને એના પછી તમારી પરિસ્થિતિ બદલી પણ ગાઈસ અમારા મિની કિચનનો એના 2 વર્ષ પહેલા જ ચા બદલાવાનું ચાલુ થયું નહીં બદલાય ખાડો જેટલો ઊંડો હતો હા એટલે તાણો વ્યૂ આવીને એના પછી અમારે દેખાવા મળ્યું આ બ્લોગનું ચાલુ કરી કેટલા અને એના પહેલા અમારે ખાડો એટલો હતો ને અમે દેવા જ ભરતા હતા 20 લાખ 22 લાખ જેવું દેવું હતું જમીન પેલી મૂકેલી હતી ચલો આપણે 20 વર્ષ તો હતો 20-25 વર્ષ વધારે હશે જમીન તો પપ્પાએ કેટલા વર્ષથી મૂકેલી પપ્પાએ એક કામ કર્યું તો 2001 વેચી નથી હા. ગીરવે મૂકી દીધી પપ્પા 2001 2 કેવા ભલે મૂકેલું વ્યાજનું વ્યાજ છે પણ અમે 1000 છોડાઈ બે ટાપલો ખાડો જેટલો હતો અને આપણને 2 ટાઈમ રોટલા મળે ને એટલે આપણા માટે બસ બીજું શું જોવા હા એ જ ને શાંતિથી પરિવાર આરે હસી ખુશી રહો 2 ટાઈમ નું ખાવાનું મળી જાય બીજું શું જોવા હા તો ગાઈઝ અમે આપણો છે ને થોડો ટાઈમ થઈ ગયો છે અમે જઈએ અમે ઘેર હવે કાચલા થઈ ગયા બેટા 9 નહીં? વાગ્યા હવ હવે 30 તારીખ આવવાના છે તું આવજે 30 તારીખે ઓકે મોકલજે 30 તારીખે 30 તારીખે મોકલજે અમે આપણો ત્યો તો રાજુ ભાઈ આયા છે તો ગાઈઝ અમે જઈએ કાજલના ગેટથી ચાવી શું છે ગાડી તો ગાઈઝ મોબાઈલનું બોક્સ લીધું છે ગાડી મોબાઈલ સર્વિસ કરવા સારું સારું હા ચલો ગઈશ તો આપણે જઈએ ઘરે એટલે ઘરે લે પેથાપુર વાળા ઘરે તો ડબલ ડેકર જાય તો ગાઈઝ છોકરો આવે મળવા તો ગાઈઝ આપણી આવી ગયા સોસાયટીમાં ચલો વાગ્યા ખોલજા સિમ સવારે તો કચરો વાળવો હા હા પોતો કચરો
હું કચરો વાળી દઉં તું પોતું માર દેજે હો સંજય તો અહીં તરત વાળવા મળ્યું તું મારો તું તો અહીં તરત વાળવા મળ્યું મારે થોડું કરવું પડશે જ પાણી લાવ્યો ચલો તા ગુડ નાઇટ સવારે તો બધો કચરો બચરો બધો વાળી વાહણ શું ને એક કોથળીમાં બધો ભરી દેવો છે હા